નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જે આજે આપણે વાત કરવી છે કે મગફળીનું વાવેતર થયું છે, કપાસનું વાવેતર થયું છે, તો જે આગતરા વાવેતર હતા કે જે ઓરવીને વાવેતર હતું વરસાદ પહેલાં, એ મગફળીને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, તો કપાસને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે। હવે આમાં ઘણા બધા ખેડૂત મિત્રો એવું છે કે જે પાયાનો ખાતર નાખે જ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પણ નથી નાખતા। તો ખાસ કરી અને પાયાનું ખાતર નાખ્યું અથવા તમે પાયાનું નાખ્યું છે અને તમે હજી જો પૂરતી ખાતર તરીકે કે જે મગફળી ઉગી ગયા પછી અથવા કપાસ ઉગી ગયા પછી, આમ જોઈએ તો કોઈ પણ પાક ઉગી ગયા પછી જે એમ કહીએ તો 10થી કરી અને 30-40 દિવસ સુધીનું થાય ત્યાં સુધીમાં જે દત્તારથી વાવે છે અથવા બાજુમાં છાંટી અને પછી સાથી આંકે છે, જે પૂરતી ખાતર તરીકે આપે છે, તો આ ખાતર વિશે ખાસ એક વાત કરવી છે। અને એક ખાતર આવે છે તે અંગના ગોલ્ડ ઓર્ગેનિક ખાતર, જે દાણાદારમાં આવે છે અને ખૂબ સારું છે કે જે આ પૂરતી ખાતર તરીકે આનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારામાં સારું ઉત્પાદન થશે અને ઓછા ખર્ચની અંદર ખૂબ જ એમ કહીએ તો રિઝલ્ટ આપતું આ ખાતર છે। તો હવે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ઓર્ગેનિક કાર્બન યુક્ત ખાતર છે આ, અને ખૂબ જ પ્રમાણમાં કાર્બન આવે છે। અને ત્યારબાદ વાત કરીએ તો 0થી કરી અને 30 દિવસની મગફળી થઈ હોય એ અથવા જે 20-25 દિવસનો કપાસ થયો હોય એ, તો એ કપાસની અંદર પણ જે જ્યારે પાડા વારવાનો સમય આવે છે અથવા હજી પાડા વારવાની વાર છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ખાતરો નાખે છે, તો એમાં આ ઓર્ગેનિક ખાતરનું ખૂબ જ રિઝલ્ટ છે। છેલ્લા 3થી 4 વર્ષની અંદર આ ખાતરનું ખૂબ પ્રમાણ વધ્યું છે અને એમ કહીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આ ખાતરનો ઉપયોગ કરે છે અને રિઝલ્ટ પણ મળે છે। એ જ રીતે અમે પણ આ ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને અમને પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે। એટલે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ ખાતરના ફાયદા શું થાય છે। જમીન પોચી અને ફળદ્રુપ કરે છે, એક એ ફાયદો। ત્યારબાદ વાત કરીએ તો જમીનમાં જે ચિકાસ દૂર કરે છે, ચિકાસ એટલે કે જે ખારાશનો ભાગ હોય છે અને ચિકાસનો પણ ભાગ હોય છે કે જે જમીન તમે ઢેફું થઈ જાય તો એ ઢેફું આમ તોડો તો એમાં ચિકાસનું પ્રમાણ વધે છે। જો આ ખાતર નાખશો તો જે આમ જમીન ભૂરભૂરી થઈ જશે અને ફળદ્રુપ બની જશે। અને હવાની જે અવરજવર, ખાસ કરી અને હવાની અવરજવર પણ ખૂબ જરૂરી હોય છે, જે મૂળિયાને અમુક ટકા ઓક્સિજન પણ જોતું હોય છે, કે તો જેથી કરી અને આ ખાતર નાખશો એટલે અળસિયાનું પ્રમાણ પણ વધશે અને એની સાથે જે મૂળિયામાં જે ઓક્સિજનનું પ્રમાણ જોતું હોય એ પણ થશે। એટલે ઓક્સિજન મૂળિયાની અંદર જાય છે એટલે કોઈ પણ પાક છે એ તંદુરસ્ત અને એમ કહીએ તો રોગમુક્ત હોય છે અને ઉત્પાદન પણ વધે છે। અને ત્રીજું મિત્રો કે જે ઓર્ગેનિક કાર્બન ખૂબ જરૂરી છે। તમારી જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન હશે તો જે કોઈ પણ પાક વાવ્યો છે એમાં ખાસ કરી અને જે ઈયળનું પ્રમાણ આવતું હોય છે અથવા રોગજીવાતનું પ્રમાણ આવતું હોય, જો ઓર્ગેનિક કાર્બન વધારે હશે તો એ એની સામે લડવાનું એમ કહીએ તો સક્ષમ, કે જે એની ઇમ્યુનિટી પાવર શક્તિ છે એ ખૂબ વધી જશે જો ઓર્ગેનિક કાર્બન વધારે હશે તો। એટલે ઓર્ગેનિક કાર્બનનું જો પ્રમાણ કહીએ તો આમાં 14% ઉપર ઓર્ગેનિક કાર્બન આવે છે। ત્યારબાદ NPK આવે છે અને જે અન્ય સૂક્ષ્મ પોષક તત્વો હોય છે એનું પણ પ્રમાણ ખૂબ હોય છે। અને મિત્રો, આ ખાતર છે એ દાણેદાર આવશે એટલે એમ કહીએ તો સહેલાઈથી વાવી શકાય છે, કોઈ પણ તકલીફ નથી। તમે ઓયણીની અંદર પણ વાવી શકો છો, હાથથી તમારે છંટકાવ કરી અને વાવવું હોય તો પણ વાવી શકો છો। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર થઈ ગયું છે અને આગતરી છે એને પણ આનો ઉપયોગ કરી શકાય, અથવા તો વરસાદ પણ ઘણી જગ્યાએ વરસી ગયો છે અને ઘણી જગ્યાએ હજી બાકી જ પણ છે, તો બાકી છે એવા કોઈ ખેડૂત મિત્રો હોય કે જે DAP ન વાવતા હોય અને ઓર્ગેનિક ખાતર વાવવું હોય, તો જે આ ખાતર છે પાયાના ખાતર તરીકે ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે, તો તમે પણ એક વર્ષે ટ્રાય કરો। ખૂબ જ ઉત્પાદન આપતું આ ખાતર છે, અમે પણ ઉપયોગ કર્યો છે, જે તમે સાઈડમાં વિડીયો પણ જોતા હોવો છો કે અમે આ મગાવેલું હતું અને પાયામાં ખાતર વાવેલું છે। એટલે ખૂબ સારામાં સારું અમે છેલ્લા 2 વર્ષથી વાપરીએ છીએ અને અમને રિઝલ્ટ મળે છે। ત્યારબાદ જ આપણે આ વિડીયો બનાવીએ છીએ, કોઈ ખેડૂતને પ્રોડક્ટ બતાવી અને છેતરવાના ધંધા નથી કરતા। ખાતરનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો મગફળીની અંદર તમે જો પાયાની અંદર ઉપયોગ કરો છો તો તમારે 25 કિલો એક વીઘે, જે 25 કિલો 50 કિલોની આમ તો બેગ આવશે, એ બેગ 2 વીઘાની અંદર તમારે પાયામાં અથવા જે પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો। ફરી કહી દઉં છું કે 25 કિલો જે એક વીઘાની અંદર, પછી કોઈ પણ પ્રકારની જાળી હોય એમાં મગફળીની અંદર અથવા કપાસની અંદર જો ઉપયોગ કરો તો તમારે 25 કિલો એક વીઘે નાખવાનું છે, 50 કિલોની બેગ આવશે 2 વીઘામાં નાખવાની છે। એથી ખૂબ સારામાં સારું રિઝલ્ટ તમને મળશે।
હતા, એટલે આપણે જે સારા રિઝલ્ટો મળે છે એ દવા ખાતરોના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને આ ખાતર જોતું હોય તો જે આપેલ નંબર છે એમાં સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો. અને પ્રાઇસની પણ ઓછી છે કે જે તમે ત્યાં ફોન કરી અને પ્રાઇસ પણ મેળવી શકો છો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. અને અન્ય કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.